નમસ્કાર આકાશવાણી. સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણ સમાપ્ત કરવામાં સીઆરપીએફની સૌથી મહત્વની ભૂમિકા રહેશે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ હિંસાની એનઆઈએ દ્વારા તપાસ કરવા ભાજપની માગણી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની વચ્ચે આજે વોશિંગ્ટન ડીસીમાં મહત્વની બેઠક યોજાશે. પ્રારંભિક ઘટાડા બાદ શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી. આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે અને તેમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆરપીએફના જવાન સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. શ્રી શાહ આજે મધ્યપ્રદેશના નીમચ ખાતે સીઆરપીએફના 86મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા સમારોહને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું, કોબરા બટાલિયનના જવાનો દેશને નક્સલમુક્ત બનાવવામાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે અને તેમના અદ્ભુત સાહસને આધારે જ નક્સલવાદથી સંપૂર્ણ રીતે મુક્તિનો દેશનો સંકલ્પ પૂર્ણ થશે. चाहे कश्मीर की वादियों में आतंकवाद फैलाने वाले, नापाक इरादे रखने वाले आतंकियों के सामने जूझना हो, चाहे पूर्वोत्तर में शांति प्रस्थापित करने के लिए हमेशा तैनात रहना हो, और सबसे बड़ी बात पशुपति टू तिरुपति का एक हौसला रखने वाले दुर्दांत नक्सलियों को आज 4 जिलों में सिमट कर रख देना, ये सारे कारनामों में हमारे सीआरपीएफ के जवानों का बहुत बड़ा योगदान है. દેશના અમર શહીદોના બલિદાનને નમન કરતા શ્રી શાહે કહ્યું, દેશના ઇતિહાસમાં સુરક્ષા દળોના અમર શહીદોની શૌર્યગાથા સુવર્ણ અક્ષરોથી અંકિત કરવામાં આવશે. सीआरपीएफ की स्थापना से अब तक 2264 जवानों ने अपना सर्वोच्च बलिदान देश की सुरक्षा के लिए दिया है, और वो सभी 2264 शहीदों के परिवारजनों को मैं कहना चाहता हूं कि आज देश 2047 में सर्वोच्च बनने की दिशा में आगे बढ़ रहा है. उसमें आपके परिवारजनों के ये बलिदान का बहुत बड़ा योगदान है. जबकि देश की आजादी की शताब्दी का सुवर्ण ग्रंथ लिखा जाएगा, सबसे पहले ये अमर शहीदों की वीरता की गाथा सुवर्णमयी अक्षरों से लिखी जाएगी. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારતનું સંરક્ષણ ક્ષેત્ર આત્મનિર્ભરતાના માર્ગ પર આગળ વધી રહ્યું છે અને વિશ્વભરમાં સંરક્ષણ નિકાસમાં આ ક્ષેત્રની ક્ષમતા વધી રહી છે. આ વૈશ્વિક પુરવઠા શ્રેણી બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવવા તૈયાર છે. हमारा लक्ष्य है भारत को एक ऐसा देश बनाना जो न केवल अपनी रक्षा जरूरतें खुद पूरी कर सके, बल्कि दुनिया की जरूरतों को भी पूरा करने में पूरा सहयोग कर सके. मेक इन इंडिया फॉर द वर्ल्ड, इस विजन के साथ भी हम लोग काम कर रहे हैं. आज भारत का डिफेंस सेक्टर ग्लोबल सप्लाई चेन्स को रेजिलिएंट बनाने में भी बड़ी महत्वपूर्ण भूमिका निभाने के लिए तैयार है. और आज भारत का डिफेंस सेक्टर जहां सेल्फ रिलायंस के रास्ते पर आगे बढ़ रहा है, वहीं ग्लोबल सप्लाई चेन्स को भी रेजिलेंट बनाने में बहुत ही महत्वपूर्ण भूमिका निभाने. નવી દિલ્હીમાં ડિફેન્સ કોન્ક્લેવ ફોર્સ ઓફ ધ ફ્યુચરના ઉદ્ઘાટન સત્રને સંબોધતા શ્રી સિંહે કહ્યું, સરકાર સંરક્ષણ ક્ષેત્રની ક્ષમતાઓને વધારવા પર વિશેષ ધ્યાન આપી રહી છે. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકારે સશસ્ત્ર દળોના આધુનિકીકરણની સાથે સાથે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા મંત્રાલયે વર્ષ 2025ને સુધારાના વર્ષ તરીકે જાહેર કર્યું હોવાનું પણ શ્રી સિંહે જણાવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે વક્ફ સુધારા અધિનિયમ 2025ને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતા ગઈકાલે વચગાળાનો કોઈ આદેશ આપ્યો નથી. આ પહેલાં કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત દ્વારા ઉઠાવવામાં આવેલા 3 મુદ્દા પર પોતાની દલીલો તૈયાર કરવા સમય માંગ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ સંજય કુમાર અને ન્યાયમૂર્તિ કેવી વિશ્વનાથનની ખંડપીઠ આ અરજીઓ પર સુનાવણી કરી રહી છે. હવે આ મુદ્દે આજે બપોરે સર્વોચ્ચ અદાલતમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે બ્રાઝિલમાં બ્રિક્સ દેશોના કૃષિ મંત્રીઓની 15મી બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં બ્રિક્સ દેશો વચ્ચે સમાવેશક અને ટકાઉ ખેતીને સહકાર, નવીનતા અને સમાનતા પર આધારિત વેપારના માધ્યમથી પ્રોત્સાહન આપવાના વિષય પર ચર્ચા કરાશે. શ્રી ચૌહાણ બ્રાઝિલના કૃષિ અને પશુપાલન મંત્રી કાર્લોસ હેનરિક બકેટા ફેવારો તેમજ કૃષિ વિકાસ તથા પારિવારિક કૃષિ મંત્રી લુઇસ પાઉલો ટિક્સેઇરિયા સાથે પણ દ્વિપક્ષીય બેઠક યોજશે.
સાઓ પાવલોમાં બ્રાઝિલના મુખ્ય ખેતી વ્યવસાય સાથે સંબંધિત કંપનીઓ અને બ્રાઝિલના ખાદ્યતેલ ઉદ્યોગ સંઘના પ્રતિનિધિઓ સાથે પણ તેમનો સંવાદ થવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા ભાજપના સુવેન્દુ અધિકારીએ મુર્શિદાબાદ હિંસા કેસમાં એનઆઈએ તપાસની માગણી કરી છે. પક્ષે વક્ફ સુધારા કાયદાને લઈને થયેલી હિંસાથી પ્રભાવિત થયેલા લોકો માટે વળતરની પણ માગણી કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પ્રવર્તન નિર્દેશાલય ઈડી હરિયાણામાં જમીન સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ મામલે આજે સતત ત્રીજા દિવસે રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરી રહી છે. નવી દિલ્હીમાં ઈડી કાર્યાલય ખાતે શ્રી વાડ્રાની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલો શ્રી વાડ્રાની કંપની દ્વારા ગુરુગ્રામમાં જમીનની ખરીદી સાથે સંબંધિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ લખ્યું, શ્રી ચંદ્રશેખરે હંમેશા પોતાના રાજકારણમાં રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે સામાજિક સંવાદિતા અને રાષ્ટ્ર નિર્માણ માટેના તેમના પ્રયાસોને હંમેશા યાદ કરવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની વચ્ચે આજે વોશિંગ્ટન ડીસીમાં બેઠક યોજાશે. સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા વેપાર યુદ્ધ વચ્ચે આ બેઠક મહત્વની છે. વોશિંગ્ટનના પ્રવાસ બાદ ઇટલીના પ્રધાનમંત્રી આવતીકાલે રોમમાં અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ JD વેન્સનું સ્વાગત કરશે. શ્રી વેન્સ વેટિકનના વિદેશમંત્રી કાર્ડિનલ પિએત્રો પેરોલિન સાથે પણ મુલાકાત કરશે. ઇટલીના પ્રવાસ બાદ શ્રી વેન્સ ભારતના પ્રવાસે આવશે. તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક કરશે. અમેરિકાના વિદેશ વિભાગનું એક પ્રતિનિધિમંડળ આજે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરશે. દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના બ્યુરોમાં નાયબ મદદનીશ સચિવ નિકોલ યુલિક, પૂર્વ એશિયાઈ અને પ્રશાંત બાબતોના બ્યુરોમાં નાયબ મદદનીશ સચિવ એન્ડ્રયુ તેમજ હેપર 3 દિવસના પ્રવાસ નિમિત્તે ઢાકામાં છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરીમાં કાર્યભાર સંભાળ્યા બાદ અમેરિકા તરફથી આ પ્રથમ સત્તાવાર પ્રવાસ છે. ગઈકાલે પ્રતિનિધિમંડળે વિવિધ રાજકીય દળના નેતાઓ સાથે બેઠક યોજી હતી. વૈશ્વિક મિશ્ર સંકેતોને કારણે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો આજે ઊંચા સ્તરે વેપાર કરી રહ્યા છે. બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું, જોકે ત્યારબાદ વૈશ્વિક બજારમાં સકારાત્મક પ્રતિભાવને પગલે બજારમાં સુધારો થયો હતો. વિદેશી અને સ્થાનિક રોકાણકારોએ લેવાલીમાં ઉત્સાહ દર્શાવતા સેન્સેક્સ દિવસ દરમિયાન 1200 પોઈન્ટ કરતાં વધુ અને નિફ્ટી 350 પોઈન્ટ કરતાં વધુ ઉછળ્યો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગે મેચ શરૂ થશે. મુંબઈની ટીમ હાર્દિક પંડ્યા અને હૈદરાબાદની ટીમ પેટ કમિન્સના સુકાની પદ હેઠળ મેદાનમાં ઉતરશે. ગઈકાલે દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને સુપર ઓવરમાં પરાજય આપ્યો હતો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમનો સ્કોર બરાબર થતાં મેચનો નિર્ણય સુપર ઓવરથી થયો હતો. અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ JD વેન્સ આ મહિનાની 21મી તારીખથી 4 દિવસ સત્તાવાર ભારત પ્રવાસે આવશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે શ્રી વેન્સનો આ પહેલો ભારતીય પ્રવાસ હશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સોમવારે મુલાકાત કરશે. ઉપરાષ્ટ્ર પ્રમુખ અને તેમના પ્રતિનિધિમંડળના દિલ્હીમાં અન્ય કાર્યક્રમ પણ યોજાશે. નાણાં સેવા વિભાગના સચિવ M. નાગરાજુએ ગઈકાલે તમામ ખાનગી ક્ષેત્રના જીવન વીમા કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ CEO સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય ચિંતાઓ, નવા વિકાસ અને ઉદ્યોગ માટે આગળના માર્ગ પર ચર્ચા કરવામાં આવી હતી. નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં શ્રી નાગરાજુએ વિક્ષેપ વિનાના દાવાઓ અને ગ્રાહકોના અનુભવ અંગે ચર્ચા કરી. તેમણે સશક્ત ગ્રાહક પ્રતિક્રિયા તંત્ર અને છેતરપિંડી તેમજ દુરુપયોગ પર પ્રતિબંધ મૂકવાની આવશ્યકતા પર પણ પ્રકાશ પાડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણ સમાપ્ત કરવા CRPFની સૌથી મહત્વની ભૂમિકા હશે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ હિંસાની NIA દ્વારા તપાસ કરવા ભાજપની માંગણી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની વચ્ચે આજે વોશિંગ્ટન ડીસીમાં મહત્વની બેઠક યોજાશે. પ્રારંભિક ઘટાડા બાદ શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી. અને IPL ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.